ગુજરાતમાં સરકારી આવાસ યોજનાના દુરુપયોગનો મોટો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી LIG-19 આવાસ યોજનામાં છેલ્લા કેટલાક સમયથી ધમધોકાર પીજી ચાલતું હોવાની હકીકત બહાર આવી। અમદાવાદ મહાનગરપાલિકાની વિજિલન્સ ટીમે તપાસ કરતા ખુલ્યું કે માત્ર પીજી જ નહીં પરંતુ કેટલાક મકાનોમાં માલિકોની જગ્યાએ ભાડુઆતોનો કબજો છે। સોસાયટીના રહીશો દ્વારા પીજીના ન્યુસન્સ અને અસુરક્ષાની લાગણી અંગે ફરિયાદો કરવામાં આવી હતી। આવાસ યોજનામાં કુલ 336 મકાનમાંથી 43 મકાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં 7 મકાનોનો વપરાશ સગા સંબંધી અને 1 મકાન ભાડે આપ્યું હોવાનું સામે આવ્યું। શંકાસ્પદ મકાનને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી। હવે પ્રશ્ન એ છે કે મકાન માલિકો સામે શું કડક કાર્યવાહી થશે અને સાચા લાભાર્થીઓ સુધી આવાસ પહોંચશે કે નહીં। આજરોજ માહિતી મળતા LIG-19 પીજી ચાલતા હોય એવી માહિતી મળી હતી અને એ માહિતીમાં Airbnb સાઇટ ઉપરથી ઓનલાઈન બુકિંગ થતું હતું અને ત્યાં આગળ કોર્પોરેશનના અધિકારી વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવી અને આ પ્રૂફ થયેલું છે કે આ સાઇટ ઉપરથી આ લોકો બુક કરતા હતા અને 2 ફ્લેટ જે 305માં પીજી હતું અને 105માં પીજી હતું। આ બંને ફ્લેટ અત્યારે સીલ કરવાની કાર્યવાહી ચાલી છે। અહીંયા બ્લોક 2માં 305 નંબર અને બ્લોક 5માં 105 નંબર બંને મકાન ઉપર Airbnb સાઇટ ઉપર રોજના 5400થી લઈને 6200 રૂપિયા રેન્ટ પીજીનું વસૂલ કરવામાં આવતું હતું અને એમાં ટોટલી ફેસિલિટી આપતી હતા અને એના કારણે સોસાયટીમાં અનેકવાર લેખિત રજૂઆત આવેલી હતી અમારા ધ્યાન દોરા અને એના હિસાબે કોર્પોરેશને આ સરાહનીય કામ કરેલું છે। રોજ આવી રીતે પબ્લિકો આવે તો અમારા નાના છોકરાઓ છે ના રીતે રોજ ચાલતું હોય તો અમારા છોકરાઓ પર શું સંસ્કાર પડશે, એટલે આવી રીતે હવે અમે ભાડેથી રહેતા હતા તો અમે અહીં આયા મકાન મળ્યું એટલે હવે અહીં મકાન મળ્યું ને આવામાં રહીએ તો પછી અમારા છોકરાનું ભવિષ્ય તો ખતરામાં જ થઈ ગયું ને, કેવી રીતે રહેવાનું અહીંયા? ન્યુસન્સ કોઈ ક્રિએટ થાય છે? ન્યુસન્સ અહીં થોડાક ભાડવા જ છે એ એવી રીતે છે, એ લોકો બબલવાળા જ છે, આપણે કંઈ કહેવાય છે એટલે ચોંટવા આવે છે। સરકારી આવાસ યોજનાનો દુરુપયોગ થતો હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં સરકારી આવાસ યોજના જે સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી છે, સરકારી આવાસમાં પીજી ચલાવવાનો આ જ વિસ્તારની અંદર પ્રથમ કિસ્સો સામે આવ્યો છે। સાયન્સ સિટીમાં આવેલી આવાસ યોજનાની આ ઘટના છે, જ્યાં LIG-19 નામની સ્કીમમાં કોર્પોરેશનની ટીમે દરોડા પાડતા સમગ્ર ખેલ ઉજાગર થયો છે। દરોડા દરમિયાન આવાસ યોજનામાં પીજી ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે। ચોંકાવનારી બાબત એ છે કે આવાસ યોજનાના ઘરમાં પીજી માટે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ અપાઈ હતી। કોર્પોરેશનની હાઉસિંગની ટીમને ખાસ કરીને મહત્વપૂર્ણ કામગીરી કરી છે। સમગ્ર ઘટના આખી ઉજાગર થઈ ગઈ છે। હાઉસિંગ કમિટીના ચેરમેને આ પ્રમાણે જે બાતમી મળી હતી તે દરમિયાન કામગીરી કરતા આવાસો ભાડે આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। મકાન માલિકે આવાસ પીજી માટે પણ આપી દીધું હોવાનું સામે આવ્યું છે। કોર્પોરેશન દરમિયાન કામગીરી કરી રહી છે, પરંતુ જે પ્રકારે ઓનલાઈન એક ખાનગી વેબસાઇટ ઉપર પીજી તરીકે ઘરના ફોટા અને ભાવ બતાવ્યા હતા તે પ્રમાણે ખાસ કરીને આખો ખેલનો ઉજાગર થઈ ગયો, આખો ખેલ ઉજાગર થઈ ગયો અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું। જે પ્રકારે સરકારી આવાસ યોજના છે તેનું સૌથી મોટું કૌભાંડ છે તે સામે આવ્યું છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજકોટમાં ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસારિત કરાયેલા અહેવાલની અસર જોવા મળી છે। રાજકોટ મહાનગરપાલિકાની અલગ અલગ 8 ટીમના કુલ 32 સભ્યો પહોંચ્યા। શહીદ સુખદેવ ટાઉનશીપ નબળા બાંધકામને લઈને અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી। તપાસ પૂર્ણ થઈ ગયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને રિપોર્ટ સોંપવામાં આવશે। રિપોર્ટ આવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર પગલાં લેશે। 3 ફેબ્રુઆરીએ શહીદ સુખદેવસિંહ ટાઉનશીપમાં નબળા બાંધકામને લઈને અહેવાલ પ્રસારિત કરાયો હતો। અમને એવો વિશ્વાસ છે કે એનો ચોક્કસપણે સત્યને આધારે અમે એમને કીધું છે કે બધાના રિપોર્ટ કરાવો, રિપોર્ટ કરાવીને એમના જે રિપોર્ટ આવે એની એક નકલ અમને પણ આપો અને એના ઉપર તાત્કાલિક કડકમાં કડક એક્શન લેવાય અને અમને જે મળવાપાત્ર છે, જેમ કે રેરામાં મળેલું છે, કોમ્યુનિટી હોલ છે, સ્વિમિંગ પુલ છે, અમને કેમેરા નાખી દેવાના, તેની કોઈ વ્યવસ્થા નથી। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત કરાયેલા અહેવાલની અસર અત્યારે જોવા મળી રહી છે।
રાજકોટ શહેરના જે સુખદેવસિંહ ટાઉનશીપ છે ત્યાં અત્યારે અલગ અલગ આરએમસીની 8 ટીમો પહોંચી છે. 32 લોકોની જે ટીમ છે તેમના દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આ જે વિસ્તાર છે અહીંયા જે છે લાદી સહિતના અલગ અલગ જગ્યાએ નબળું બાંધકામ થયો હોવાનો અહેવાલ પ્રસારિત કરાયો હતો. અત્યારે અહીંયા ટીમ છે તે પહોંચી છે. આપને અત્યારે અહીંયા દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના અત્યારે અધિકારીઓ છે તેમના દ્વારા અલગ અલગ આવાસમાં જઈ અને જે છે અહીંયા નબળા બાંધકામને લઈને અહેવાલ પ્રસારિત કરાયો હતો. અત્યારે ટીમો પણ દોડતી થઈ છે અને તમામ વિંગમાં જે છે એ સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો હલ્લાબોલ. સ્થાનિકોએ મનપા કચેરીમાંથી થાળી વેલણ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. પીવાનું પાણી અનિયમિત અને અપૂરતું આવતું હોવાથી લોકો પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા. ફિરદોશ સોસાયટી, મફતિયાપરા અને ભીમરાવનગર સહિતના વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની પારાયણ. શહેરને પાણી પૂરું પાડતા ધોળીધજા ડેમ સંપૂર્ણ ભરેલો હોવા છતાં મનપાના અણધડ વહીવટને કારણે પ્રજા પાણી માટે પરેશાન. પૂરતું, નિયમિત અને ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડવા સ્થાનિકોએ મનપા કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી છે. ભાવનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. શહેરમાં ભરતનગર ગાર્ડન માટે વાસ્તવમાં ફાળવવામાં ન આવેલી જમીન પર ડિઝાઇન બનાવી કામ શરૂ કરાતા 60 લાખ રૂપિયા પાણીમાં ગયા છે. હાઉસિંગ બોર્ડે જે જમીન આપી તેવી 9000 ચોરસ મીટર લગતી જમીનમાં પ્લાન બનાવવાની પ્રોજેક્ટ શરૂ કરાયો છે. હાઉસિંગ બોર્ડે બગીચા માટે જમીન ફાળવણી જ ન કરતા હવે એજન્સીને ચૂકવણી કરી રીડિઝાઇન સાથે નવો ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય લેવાયો છે, જેને લઈને તંત્રની કાર્યપદ્ધતિ સામે સવાલો ઊભા થયા છે. ત્યાં થોડી એવી જગ્યા પણ હતી જે હાઉસિંગ બોર્ડની હતી અને મંજૂરીની અપેક્ષાએ બનાવવાની શરૂઆત થઈ હતી ત્યારના સત્તા સંભાળી રહેલા લોકો દ્વારા, પણ કંઈક અસમંજસ થતા અથવા તો કંઈ ટેકનિકલ ફોલ્ટ આવતા એ હજી કાર્ય વિલંબમાં પડ્યું છે. ત્યારે અમે જતાં જતાં પૂરી કોશિશ કરી કે આપણે એ જગ્યાને છોડીને આપણે નાનો ગાર્ડન બનાવીએ થોડો. તો એવી પણ અમારી તૈયારી છે. બહુ મોટો ખર્ચો થયો હતો અને એટલે જ એ ખર્ચો નિષ્ફળ ન જાય માટે આ બધું આયોજન અમે બધાએ સંકલનમાં રહીને કરી રહ્યા હતા. એ હંમેશા બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય એવું સાબિત થાય છે અને એવું કરે છે. હજી એક સરકારી ગુજરાત રાજ્યના એક સરકારી વિભાગે હજી જગ્યા ફાળવી નથી, હજી કોઈ એની જગ્યા ફાળવવાની પ્રોસેસ નથી કરી. ત્યાં તો ત્યાં બગીચાનું કામ ઊભું કરી દીધું. જ્યારે બીજા સરકારી ડિપાર્ટમેન્ટને ખ્યાલ આવ્યો ત્યારે કામ ઊભું રાખવામાં આવ્યું. હવે લાખો રૂપિયાનો ખર્ચો કરી દેવામાં આવ્યો. તો લાખો રૂપિયાનો ખર્ચો છે જે શાસકોએ ખર્ચો કર્યો એના પોતાના ખીચાના પૈસા ગયા છે. એ ભાવનગરની જનતાના ટેક્સના પૈસાથી કામ થયું છે. 55 લાખ રૂપિયા જેવી રકમનો ખર્ચ કર્યા પછી ના પાડી દીધી કે ભાઈ જગ્યા અમે નહીં આપી, બગીચો તમારી જગ્યામાં બનાવો. આજની તારીખે ત્યાં બગીચા વગરનું ભરતનગર છે. આવી રીતે અનેક જગ્યાએ જગ્યા આપણી પાસે ઉપલબ્ધ ન હોય અને ડીપીઆર તૈયાર કરાવે એટલે ડીપીઆર વાળા પૈસા લઈને વ્યા જાય, કન્સલ્ટન્ટના પૈસા વ્યા જાય અને આવા પ્રજાના પૈસા ટેક્સના વેડફાઈ જાય. ખરેખર અમે પણ કહેલું કે આ પૈસો જેણે ભૂલ કરીશ એની પાસેથી વસૂલ કરો અને ભાવનગરના શહેરીજોને સારા બગીચા આપો. બગીચા એક પણ નવા કર્યા હોય ને તમારી સામે દાખલો બેહાડે કે પેલા બગીચો બનાવવાનું કામ ચાલુ કર્યું, પછી ખબર પડી હાઉસિંગ બોર્ડની જગ્યા છે, એની મંજૂરી પણ નહોતી લીધી આ લોકોએ અને બનાવી નાખ્યા અને પછી પાછી ડિઝાઇનમાં ફેરફાર તો થોડીક જગ્યા વધારે કરવી પડે એમ હતી એટલે માગણી કરી. આ બધાની વચ્ચે હું એવું માનું લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છતાં પણ આજે પરિસ્થિતિ હું એવું માનું છું કંડમ હાલતમાં એમને પડ્યું છે. નથી શાસકો નથી અધિકારીનું કોઈ એ તરફ ધ્યાન જતું અને ભાવનગરના પ્રજાજનોના પૈસા બગાડવા સિવાય કંઈ કશું કરતા.